પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્ર નવરાત્રિ નિમિત્તે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. યાત્રાધામ પાવાગઢ ખાતે બુધવારના રોજ ચૈત્રી નવરાત્રિ પવિત્ર તહેવાર દરમિયાન યાત્રાધામ પાવાગઢ ખાતે ઉમટી પડતા શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમ તંત્ર ગોધરાની ટીમ દ્વારા વિશેષ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું, જે અન્વયે પાવાગઢ, તળેટી અને ડુંગર વિસ્તારમાં આવેલી ખાણીપીણીની સંસ્થાઓમાં ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી પેઢીઓની તપાસ કરી તેલ, પાણી, મીઠું અને માવા જેવા પદાર્થોનું સ્થળ પર ટેસ્ટિંગ કરવામાં આવ્યું. તપાસ દરમિયાન તૈયાર ખોરાક અને મીઠાઈના કુલ 20 નમૂના લેવામાં આવ્યા. આ તમામ નમૂનાઓને પૃથ્થકરણ માટે સરકારી પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે. પંચમહાલ ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રયોગશાળામાંથી રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ ખામી જણાશે તો સંબંધિત વિક્રેતાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તપાસ અભિયાન દરમિયાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ના નિયમ અનુસાર તમામ વિક્રેતાઓને સ્વચ્છતા અને હાઇજેનિક ફૂડ હેન્ડલિંગ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત ભવિષ્યમાં પણ ગુણવત્તાસભર અને સુરક્ષિત ખાદ્ય પદાર્થોનું જ વેચાણ થાય તે માટે વિગતવાર સમજ પૂરી પાડવામાં આવી હતી.